ગોવર્ધનભાઈ શેઠનો. સો 5, રાઈટ? ઓકે, સો ગોવર્ધનભાઈ શેઠનો સવાલ છે ને, ત્યાંથી ચાલુ કરવાનું. ગુજરાતીમાં. પછી ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ પર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે. તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાં જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો ગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય છે. ઇતિ વચનામૃતમ શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય જય જય. સરસ. નાઉ ઇંગ્લિશ સાઈડ. પિન્ટુભાઈ આવી ગયા કે? પિન્ટુભાઈ નથી આવ્યા. સપનભાઈ તમને ફાવશે? ગુડ ગુડ.